શ્રી જોગણીઓ કી જય, સતગુરુ દેવ કી જય. સમય જોતા ભાઈ ઘણા ભાવ ઘણી આશિષતા અને ઘણી અખંડતા આવી શકે. આ જોગણીઓનું બોલવું ભાઈ એક વાર્તા નહીં ભાઈ કે હોભરી અને આપણે હેડી નીકળીશું ભાઈ. આપણી મુંજાતી જીભની કોઈ એવી કઠણી નહીં ભાઈ કે જોગણીને સંભળાઈને નીકળી જઈશું ભાઈ. તારણ ને વારણ બધું જોગણીના વચન ઉપર રાખે છે. આજે ભાઈ સમયથી ઉતરું હું માગ્યું છે ને સમયથી વધારે હું માગ્યું છે ભાઈ. અને તમારી માગણીથી અનેક ઘણું મારા જોગણીને કેટલું દેવાનું છે બધું હું તમારા માટે કાલા વાલા કરીને બેઠું. સમયની ગણતરીઓ હશે ભાઈ અને સમયના મોભાઈ હશે અને સમયની વાતો હશે ભાઈ. આજે કહેવાતી જશે આજે દેવાતી જશે આજે સમયના ઉકેલ અને કાલના સૂરજ પર ગુજરા હશે ભાઈ. આજે કોણ એની આશા પાથરીને બેઠું છે, કોણીના વર્તા એના ભાવ કરીને બેઠું છે ભાઈ. આજ અહીંથી આજે જોગણીને કોક એવો મલક બોધવો છે ભાઈ. અને આ મલક ઉપર ભાઈ અત્યારે હાલ એમ કહેવાય ને કે એના ભક્તો એના ભગતડા એના કંદોરિયાઓનું એની કુંવાસીઓનું જીવન આજે જોગણીઓના કોક એવો તારણીય બધું છે ભાઈ. કઈના જીવનમાં એમ કહેવાય ને કે કોઈ દાડ નિરાશા અંધારા દેખાય નહીં. આજે ઘણી ઘણી વાતોના પાછળ અત્યારે હાલ બે શબ્દની માયાજાળ ઉપર હવનું જીવન હશે ભાઈ. અને બે શબ્દની માયાજાળમાં કોક તો લાવો હશે આજે આ જોગણીની વાણી ઉપર ભાઈ. કોણ કેટલું ભૂખ્યું છે અને આ જોગણીને કેટલું હાલવાનું છે ભાઈ. અત્યારે કોઈ બેઠેલા બધી ઘણોની ઓતેડી પજવતી હશે ભાઈ. અને ઘણોની પજવતી ઓતેડી શાંત રાખી છે એટલે અત્યારે હાલ પાટણીએ કોઠ્યા છે. ખમાસ આવું એના ઘરનું વગણું વાલું છે ભાઈ. મને મારી જોગણીનું વગણું વાલું છે. હા આજે જોગણીને કોક એવું કરવું છે ભાઈ કે જોગણીના વાણીમાં હું તાકાત છે ભાઈ. અને જોગણીની વાણીની તાકાતથી અત્યારે હાલીને કહેવાય ને કે જોગણીએ જે શબ્દમાં રચના કરી છે એ તમારા જીવનમાં રચના થઈ છે ભાઈ. અને રચના થયા પછી ભાઈ જેટલી પોખો મોટી ખુલે છે ને ભાઈ એ જોગણીને ખબર છે. અને આજે જોગણીને એવી કરવાનું છે, જોગણીને આજે એવી વાત મળવાની છે, જોગણી એવા આશીષ દેવાની છે ને જોગણી તમારું માળખું પાયાથી એટલું મજબૂત કરવાની છે ભાઈ. આજે એમ કહેવાય ને કે કંકુના તો બહુ થયું હશે ભાઈ. પણ આજે જોગણી તમારી દરેક અરજી ઉપર લીલા અક્ષરથી સહી કરવાની. આજે એમ કહેવાય ને કે જોગણીના ભરોહા બેઠા હોય ને મન મૂંઝાય તો મને જોગણીને લાજ લાગે ભાઈ. હે આજે મૂંઝા તો મન ભાગી નાખવાનો છે હે ભાઈ. અને આજે માળખાનું તેજ હશે ભાઈ. અને આજે માળખાના તેજમાં તેજ લઈને બેહવા વાળી ખબર વાળી જોગણી હશે ભાઈ. હે જે મારા પાલામાં એમ કહેવાય ને કે ઓલિયા પીરના બાવાના ધણીના તેજ બોધી નાખું એ મોની હું માતા છું ભાઈ. હે કોઈ કાચા પોતાના હાથમાં આવી જવું એ મોની હું માતા નહીં. હું તો જોગણી પહેલાથી કહેતી ભાઈ કે મારે તો એમ કહેવાય ને કે ગજનો કેટલોય પગથિયા ચડાવવાનો છે ભાઈ. પણ આ તો 2 પગથિયા 4 પગથિયા 5 પગથિયા ચડે નહીં ને
એટલે મોણાની મતી ફરવા મોણાને સકવાનું ચાલુ થઈ જાય ભાઈ. હે મને તો બધી ખબર હોય ભાઈ કે આ કેટલા વર્ષે જવાનો છે ને કેટલા વર્ષે આ એની ગુલાટ ખાવાનો છે ને ગુલાટ ખાધા પછી એ પુનઃ તમનું જીરવવાનું છે ને મને આવડે છે. ભાવના સ્વાર્થમાં ફેર હોય ભાઈ. એટલે હવ નહીં ઓગણું વાલું હોય મને મારી જોગણીનું ઓગણું વાલું છે ભાઈ. આ મારો ચોક છે ને આ ચોક મને વાલો છે ભાઈ. અને મારા ચોકના સ્વભાવ તમે અત્યારે હાલ જેટલા બેઠા છો એટલા જ મારા નીધર જેટલા એમના ચોક સ્વભાવ જે હશે ને કંદોડિયા એ ભૂલી જાય છે કે આ ચોક હાથવીને જોગણી જ બેઠી. હે એટલે જેટલા એમના ચોક હાથમાં પાસા ગયા છે એ બધાના ઘેરથી હું જોગણી પાછી આવું છું ભાઈ. બરોબર. આજે જેટલા એમના ચોક હાથમાં રહેશે ને એમના ચોક હાથમાં માટે જેટલા બેઠા છે ને બધાના ચોકમાંથી હું જોગણી પાછી આવું છું ભાઈ. બરોબર. અને આજથી એટલે મારી રખેવાળી પૂરી ભાઈ. બરોબર. આજે સમય અંતરમાં ધ્યાન હશે ભાઈ, સમય અંતરમાં વાત હશે ભાઈ, અને વાતના વ્યવહારમાં ભાઈ, અને વાતની શબ્દમાં હું ઓળખું છું ભાઈ. હું દરેકને ઓળખું છું. હા કે કોણ મારા નામનો ઉજળું કરવા મથે છે અને કોક મારા નામ થકી એનું ઉજળું કરવા મથે છે. હું બધાને ઓળખું છું. હું ક્ષેત્ર હોય મની હું માતા નહીં, પણ તને હું મજા લેવા દઉં છું. હું ક્ષેત્રઈ રહી છું. પણ જેટલેથી મારા તારા કોટામાં જેટલી વાડ પડી છે ને ભાઈ, એ વાડોમાં જેટલા ફોટા પડ્યા છે ને ફોટામાં જોગણી જેટલા વચને જેટલી માતાઓ દબાઈને બેઠી છે ને બધી મને ખબર છે ભાઈ. હે અત્યારે એમ કહેવાય ને કે રાજપાટનો રજવાડો રમતો હશે, જોગણી કે હું, તો કે જોગણી તો કે હું, એટલે હવે બતાવું કે જોગણી કે એટલે હું. હે બરોબર છે ભાઈ. આમાં કેવું છે ખબર છે ભાઈ કે તું શીખ લઈને બેઠો છું એટલે તારાથી જબરી શીખ હું જોગણી લઈને બેઠી છું ભાઈ. અને આજે જેટલું વાયાનું થશે ભાઈ, આજે જોગણીનું જે વચન નીકળશે એ વચન ઉપર હું જોગણી જોય એમ કહેવાય ને કે મુઠી તલવારે પાછી આપવાની નહીં. બરોબર. બરોબર. અને મારા કદાચ એમ કહેવાય ને કે હજુ મારા કોઈના વારા ચડવું છે ને મારા કોઈના અંગાત હું તો રસ્તામાં જતો એને આ વાણી હોભળવા ઉભો રાખું ભાઈ. તું ઉભો રહી જાય, તારા ભાગમાં લખેલું છે. હે અને ભાઈ એમ કહેવાય ને કે સમય ચાલ્યો છે, સમય દોડ્યો છે ભાઈ. તમારા હવનો ખીચો દાડો પાત્રો થશે, તમારી જોગણી કોદાર દાડી પાતરી નહીં. અને એમ કહેવાય કે જેને જોગણીના નામનો ભરો હોય ના મનમાં પડ્યો હોય ને જોગણી નામનો વિશ્વાસીના ખીચામાં પડ્યો હોય ભાઈ. પછી તો જગ લેવા બે તો જાગીરી લેવા બે કશું નાખું. અને આજે એમ કહેવાય ને કે આશરો લઈ અને જોગણીનો બેઠા હોય એવા આશરા માટે પહેલા તો હું જોગણી ઈમે કહેતી કંદોડિયા કે આ આશરો નહીં આવી શકે, પણ જેનો મન હોય છે એ નહીં ખમ્મા કઈ ખોરા લેતી. હે ભાઈ આ બીજો બધાનો શરીર જ હશે ને ભાઈ. આ બીજો બધા કોમ લઈને જ બેઠા હશે ને ભાઈ. કાલ હવાની જેટલી જવાબદારી હશે ભાઈ. ઓમાંથી આટે અત્યારે હાલ દેહવાવાળા ચેટલાના મનમાં ને મગજમાં ને બુદ્ધિમાં વિચાર ચાલતા હશે કે આજની રાત તો હું જોગણીના અવસરમાં નાચી કૂદી ઉઠ્યો અને કાલ હવાર મેદાનમાં ઉતરે એટલે ધીંગાણું છે ને. જો એવું ધીંગાણું હોય અને એ ધીંગોળામાં જો તલવાર લઈને જોગણી ઉતરે અને એમ કહેવાય ને કે 52 બજારમાં અખેટ ઉતાર દે અને ખપરવારીનો છોકરો હોય અને ખપરવારીના છોકરા જો અખેટમાં પાછળ પડે ને તો જાગતા દીવાની માતા નથી ભાઈ. અને આજે ઘડી ના ખેલ હશે ને ઘડીની માતા નહીં. હું તો પ્રભાવ પેઢીઓની માતા છું ને પેઢીઓ ઊંડી તો ઊંડીની હું માતા છું ભાઈ. હે કોકે મોણસ ઓળખ્યો, કોઈએ મોણસના ખીચામાં પડેલું ધન ઓળખ્યું ભાઈ. પણ હું તો કાચા હોનાની લગડી નીકળી ભાઈ, પાકી થવા દીધી નહીં. અને તો ટુકડામાં ધરોણા આજે એમ કહેવાય ને કે હોય બેઠેલાની તો હાથ
પેઢીઓ ધરાવવા માટે જોગણીને બોલવાનું છે, ખાલી ખાલી બોલવાનું નહીં. અને રચાશે મોણ મનના ધાર અને એના પડખા રચાશે આ ખપર વારીના માયના મંડળના ધાર અને જગમાં હાર જીતની તાલાવલી ચાલતી હશે. કા ડૂબ્યો ડૂબ્યો જોગણીના મોનવા વાળો ડૂબ્યો અને ડૂબતા ડૂબતા એમ કહેવાના કે આગના દરિયામાંથી ઉગારું તો મોંજો કે જોગણીના ગરબામાં પગ લાવવા જતા. આજે વટ લીધો નથી, વટ લેવા દેવાનો નહીં. અને વટમાં બેઠી તારી ખપરારી અને વટ હોય ખપરારી ના તો વટ હોય ના છોકરાના તમારા મિજાજમાં કમી ના આવવા દો એ મોની હું માતા છું ભૈયા. આજનો સૂરજ ઉગ્યો ને હાથમ્યો ભૈયા. આજે પૂનમનો દાડો જોગણીનો અને આ પૂનમના ચોદલિયાના પાછળ કહેવાય ને કે જે શીતળતા ભાવ તાર હાલ હંતાઈને પડ્યો છે અને જેટલા જેટલા કોઈ બેઠા છે ને જોગણીની વાણી બરાબર સમજે છે અને સમજ્યા ઉપર ભાઈ. અને મારે જોગણીને બોલવું, જોગણીને વિચારવું અને જોગણીને હેડું નિમત તમારા જીવનમાં રદ ભાર કોમી ના આવે. પણ અત્યારે હાલ કેવું છે ભાઈ ખબર છે? તમે મોડા હંબાને બાવળા ના તુલા કોનું બાવળું મજબૂત છે ભાઈ. તમે એકના હાચવો બીજું રિહાય, બીજાને હાચવો ત્રીજું રિહાય. હે તારી ઓળખોણે હશે ને હવની ઓળખોણો હશે ને હવની ઓળખોણો ચાલુ થશે ને હવની ઓળખોણો પતી જશે. મારા તો બહુ ઓળખીતા છે ભાઈ, મારા પતઈ નહીં. મારા તો મારું સત ખુલ્લું મૂકવાનું છે કંદોરિયા. એટલે રેખતા રેખતા આપવાના છે, કોઈ મારામાં નવાય નહીં. તું જ્યો ને તો તના જોગણી નહીં મળે. હા તું જ્યો તો તના જોગણી નહીં મળે, પણ તું જ્યો એના કરતા હારો આ જોગણી મળશે એ નક્કી. અને હવે કંદોરિયા આજે તું ફરીથી મારા મઢણના ઉપાસનના આયોજન લઈને પગલું મોડે અને હું જોગણી નમો એમ કહેવાય ને તો તલ ભાર પાછી રહેજો તો મેર ખાય નહીં. એટલે આજે સમય કુણ ઉજરો ભારસ અને સમય કુનો ઉજરો બતાવવાનો છે ભાઈ. ઓ કેમ કહેતો હોય છે કે આ બોલે છે ને આ બોલી નોખે છે, આ કહેશે અને આ કરી નોખે છે, એવો દાડો આજથી ચાલુ થાય છે. હે પછી એમ કહેવાય ને કે જગનો આધાર ગમે તે હોય અને એમ કહેવાય ને કે ભર બજારમાં કાકા કુટુંબ વસ્તીના વચમાં નિરાધાર ઊભો હોય અને એનો આધાર જો આ જોગણી હોય તો એમ કહેવાય ને કે બાવન બજારમાં એને કોઈ નમાડી જાય ને એવું આ ખપર જોગણીના બે હતા કોઈ દાડ કશું કોઈ વાતમાં ખમી આવવા દઉં નહીં. એટલે જાગતા દાડા જાગતા પુરાવા હશે અને જાગતા વ્યવહાર મોણા જાતના હશે અને એ વ્યવહારે પગલું મોડી અને મારા જોગણીને હેડવાનું. અત્યાર સુધી જેટલા તર્ક વિતર્ક વાણી વ્યવહાર શબ્દો અપશબ્દો તર્ક વિતર્ક જેટલું જુદું જુદું જુદી જુદી ભાતનું અને જુદું જુદું જોડીને બેહી અને પારંગત થઈને બેઠા હોય એ બધા ભ્રમ અહીં મૂકીને જજો અને નિસ્વાર્થ ભાવે હોયથી ઘેર ગયા ને કે આ જોગણીએ કીધું નામમાં કોઈ તર્ક વિતર્ક કરવા નહીં, આમાં હેડી ને કરવાનું છે. એ ગણતરીથી અહીંથી જે મોણા ઊભો થયો ને જો કદાચ એમ કહેવાય ને કે આજની ઘડીમાં તારો દહકો હું છે પણ હોય બેઠેલા ને બધાને સેટ કરીને ના ફેરું તો જગતમાં જોગણી નથી ભૈયા. અલે લાવવાનું છે ને મૂકવાનું છે ને કહેવાનું છે ને મને કહે ને મને ચમનો કહે ને એના જોડે હું વિચાર કરું છું કે મને ચમનું કહું ને ચમનું સમજાવ ને કોણ મારા દુઃખમાં ઊભું રે મને ઊભી રાખ ભાઈ. મોડા હું કરવા ખોરવા નેકરે તું મને ઊભી રાખ. કે કોઈ દેખાતું નહીં જોગણી અને કોઈ દેખાતું નહીં અને મારા બધા મારા ઓળખોણો બધી વાતો મારી પૂરી થઈ જાય એવા મને કોઈ દેખાતું નહીં. તું મને જોગણી ને ઊભો રાખ અને હું જોગણી આઈને ઊભી રહી જાય ને ભાઈ તો તારે જે કોમ પૂરો કરવા માટે કૂકોની જરૂર પડે ને એ કૂકો મને નોખતા સારી રીતે આવડે છે ને હું વગર કૂકા પાર પડાવું એ મોની હું માતા છું ભાઈ. અને જગના દાડામાં જગનો ઓટો હશે
પણ આ ભુવનની માલિકીની માતા છું ભાઈ. અને આજે જગના દાડામાં જગનો ટોપલો જો કોઈ બી વાતે મળતું હશે અને એ મોડીની વાતની અંદર જો કદાચ કરીને કહેવાના કે સમયના ઉકેલને સમયની સાહેબી અને આ સાહેબીઓ મોડા જાતનું આજનું દુઃખ તો વાકેડીથી પોકારજો મના અને એમ કહેવાય ને કે આખું મલક બોધી અને જગતના દેવના એક બાજુ ઊભી રહીને જો મરવાય થઈને તારા વગણ ના ઊભી રહીને તો જગતમાં જોગણી નથી. મેઠું એ હારું નહીં અને ખારું એ હારું નહીં. હા, હું તો મેઠા ખારીની મોનીથી માતા છું ભાઈ. એ જગમાં મારો નામ છે ભાઈ. મારા નામમાં તમારો કોમ અને આ કોમની દિશાએ જેટલા મનાવારી છે મારું નિમિત્ત જોણે છે ભાઈ. અને આ નિમિત્ત જોણતા કોક એમ કહેતું હશે કે હું ખેલી, પેલો કે હું ખેલી. અલા ખેલ ના ચાલી રહ્યા કોઈ જોણે નહીં. જગતની ખેલી પાછળ ઊભી હશે કા તો ખેલે મારા ને દાવે મારા. તને તો નિમિત્ત માત્ર મૂક્યો છે ભાઈ. આજે પૂરું થયું તો કે કોઈને કહેવું નહીં અને ના પૂરું થયું તો ભર બજારમાં દેવને પૂછવું છે કે તે કીધું તો તમ થયું નહીં. હે હું આજે એમ કહેવાય ને કે લેખમાં શું ભાઈ. અને જો તમારા જીવનમાં કાળી મેષની લટાર મૂકી હોય ભાઈ તો એમાં કંકુનો શેડો ખેતનારી માતા છું ભાઈ. અલ્યા હું તો રોગનું નહીં ભાઈ. મને તો મારા છોકરા એને મનમાં બેહાડે અને મનમાં બેહાડા પછી સિંહના જેમ ડડકા દેમ તો એની માતા છું ભાઈ. અને મને પોતા ફાવતા નહીં અને પોતા હોય તો કાઠા થઈ જશે ભાઈ. એ જગમાં જગ આખો જુદો હશે અને જગના વ્યવહાર જુદા હશે. આ ખપરારીનો ફોટો જુદો ને ખપરારીની વાત જુદી ભાઈ. અને ફોટો વ્યવહારે વાત જુદી હોય ભાઈ. અને જો એમ કહેવાય કે નવા ઇતિહાસ આજની ઘડીએ ને નવા પોના તમારા નામનો છપાવવાનો ચાલુ ભાઈ. અને આ પોના જોગણી લખશે અને તમારા હવના ઇતિહાસ બનશે. એવું આ જોગણી માતા આજે મારા અગિયાર ઓઢાના દાડામાં કહીને દઉં છું ભાઈ. ઓના સમય ઓના દહકાન ઓના નિમિત્ત જુદા છે ભાઈ. મેં ડોટ મેલી છે મારા હંગાત મારા ગમન મારા કોમમાં રહેજો ભાઈ. અને તમે મારા ગમન મારા કોમમાં રહેશો ને ભાઈ તો હું તમારા મેણા આઈને ઊભી રહી ભાઈ. અને કોદાર તમને તમારું મેણું તમને ખાઈ નહીં જાય એની જાગીરદારી હું બનીને બેહે ભાઈ. અને એમાં કોદાર તમને મીન મેં ખાવશે નહીં. વાય કા જોગણીના શિષ્ય હું તો ક્યાંથી નહીં ને હું તો અટવાતી નહીં હો ભાઈ. હા, કાચું પોચું તો એમ કહેવાય ને કે દીવાન મોહમ્મદ ચાલવા દેતી નહીં. હે કાચું પોચું અને એમ કહેવાય ને કે ધર્મ વિનાનું અને ભક્તિ વિનાનું હોય ને કોક એમ કહે કે બાહળાન જોર ઉપર માર જોડે જબરી વિદ્યા તો ઓટા મારીને પાછા જ હોય ભાઈ. હે તો અમને એમ ખબર નહીં પડતી હોય કોઈ દેવનું નહીં ચાલતું અને આપણી બુદ્ધિનું ચમનું ચાલશે. જેના વચન ઉપર જગતની ભવાની હોય તો મારા વચન ઉપર તને મારા કે દેતી હોય અને તારી બુદ્ધિ ઉપર જોગણીના મારક બનાવી આવવાના. હે હું માયાનું મંડળ છું ભાઈ. માયા મારાથી છે. હું માયામાં નહીં. હું જોગ માયા છું ભાઈ. આ જોગ માયા અને એની માયામાં તમે છો ભાઈ. હું તમારી એકે માયામાં નહીં, તમે મારી માયામાં છો.
પેલું નહીં ભાઈ ચોક મોણાથી કોમ પડે અને જબર સ્વાર્થ હોય ભાઈ તો પેલો 5 કલાક બેહાડ રાખે ને તો બેહી રહે. હા? ખરી વાત છે. સાચી વાત છે. એટલે હું તો એમ સમજે ભાઈ કે જેટલા મારો અવસર હુનો મેલી જતા રહ્યા એમને મારું કોઈ કામ નહીં. હા? ખરી વાત છે. હવે મારી એમને જરૂર પડવાની નહીં અને છાતી ઠોકીને કહેવાનું છે હા, બરોબર. કે ભાઈ હવે તને માતાની જરૂર નહીં. અને એ બધાના ઘેરથી આજ પાછી આવી જઈશું ને ભાઈ. હા, ખરી વાત છે. બરોબર છે. એટલે હવે તો કેવું છે ખબર છે ભાઈ, તમને મનાઈ લે મન ચમની મનાવે. ખરી વાત છે. સાચી વાત છે. ખરી વાત છે. મોણાને મનાઈ લે ભાઈ, કાલા વાલા કરે હારું કોમ કાઢિયાલા હારું કોક કાઢિયાલા તો મોણા મની જાય. હે મને ચમની મનાવશે. હા, ખરી વાત છે. સાચી વાત છે. હવના જોગણી જોડે વતન જોવે. હા, હે હવના એના જીવનમાં ખોમીઓ બધી દેખાય છે પણ કોઈને એમ નહીં દેખાતો કે આ જોગણીના મઠ છે, આ જોગણીનું મંદિર છે કે જે છે આ એની એક ધર્મની જગ્યા છે ને આ ધર્મની જગ્યામાં કોઈ ખૂટા એવું કોઈ ના દેખાય છે. એના ઘરમાં પગલું સણિયું ના હોય તો એના દેખાય. અને મારા તો મનનો મેલ્યો થઈને ફરે. એટલે એવા બધાના ઘેરથી હું જોગણી પાછી આવીશું અને જેટલોના ઘેરથી હું જોગણી પાછી આવીશું ને ભાઈ એ આઈ કોઈ ઓમનો મારા દીવામાં કે મારી જ્યોતમાં મારા નહીં બેસી જવું. પણ એ જેટલોના ઘેરથી જેટલી તાકાત લઈને જોગણી ઊભી થી નહીં બેઠેલાના ઘેર બધાના ઘેર એ બધી તાકાત લઈને ઊભી રહી ભાઈ. કે ખોટું જીન જરૂર નહીં કંદોરિયા એના તો હું કરવા મારા અત્યારે હાલ હાથ ખપાવા આવ્યા ભાઈ. જરૂર પડે હવા વરણની ભક્તિ કરે, ભક્તિ કરીને રીતો સમય તો એવું છે ભાઈ કે તારા માટે હું એક જ જોગણી છું અને તાર જોડે મારા માટે સમય નહીં તો મારા માટે તો ઘણા કંદોરિયાન કુવાસીઓ છે તો મારા જોડે તમને સમય હોય હે ભાઈ. એટલે નવરાશ તારી નહીં તો નવરાશ મારી નહીં ભાઈ. અને ભરવાનું તમને એમ લાગતું હશે કે સામાન્ય છે. ભરવાનું તમને એમ લાગતું હશે કે સામાન્ય છે પણ જેટલા જોગણીના પીઠબળ ઉપર ચાલે છે ને એને ખબર છે કે ખરી જાય તો હું થાય. એટલે ખરીશું અને એમ કહેવાય ને કે બિચારા મારા છોકરાઓ કેટલાય હોય બેઠા બેઠા મૂંઝાય છે કે આ કશું કરતો નહીં ને જોગણી સમ આટલું બધું હાલત. અને અમે તારા ધોમમાં ક્યાં દાડા રોકાઈએ છીએ, મજૂરી કરીએ છીએ, બધું કરીએ છીએ. હું વલખા મારું તને વલખા એટલે મરાવું, તું મને વાલોવું નહીં તો તું એ મૂકીને જતો. હા પણ તમે બધા મને એક વચન આલો કે માં ગમે એવું થઈ જાય પણ તને મૂકીને જાવ નહીં. કદાચ ને કોકનું જીવન ભારીને બેઠા છો ને તો ઓનું જીવન જીવવું છે ને ઓના જેવું જીવન હોય તો મજા આવી જાય. જો બાપો જો એના કરતા હવા શેર વધારના જીવરાવ ને તો જગતમાં જોગણી નથી. પણ મને મૂકીને ના જતા હો નીતર હું મૂકી દઈએ. જો મને મૂકીને ગયા તો હું મૂકી દે. બોલો ગાલના મારો હિસાબ છે ભાઈ ભાઈ. એટલે બહુ જોન રાખીને બહુ વનમાં હેડજો, ફોન ભૂલતા નહીં. હાલવા બેઠીશું એટલે હો ભાઈ, હાલવા બેઠીશું અને મોહમ્મદ જેટલોનું એ ભવિષ્ય જોવું. હંગાત ફરવા પહેલા તો નેકળ્યો નહીં મારા ધોમમાં આવવામાં. નીતર પછી બોનાવ મળશે કે મારતો હોભરું તું, મારતો જોણવું તું, મારતો એના આશીષ લેવાતા પણ પેલો મોન્યો નહીં. તો તું એને જ પૂછી લે ને ભાઈ, મને શું કરવા પૂછવા આવું છું. એટલે ભાઈ આજથી કોક એમ કહેતું હશે કે હવા રોજની મજૂરીમાં પૂરું થતું નહીં
એના જોડે એમ કહેવાય ને કે શેઠની ખુરશી મૂકવા ધંધો કરાવે. આમાં અત્યારે હાલ એમ કહેવાય ને કે ચોય વધા મળતા નહીં. એ જેટલાય બેઠા હોય છે ચોય વધા મળતા નહીં. ને જો કોક એમ કહેવાય ને કે ચોકદાવ મળે ને તો ગોઠવી નાખું, ગોઠવાઈ જાય ને તો મારે આવી કોક શેઠની ખુરશી મળી જાય ને તો મારા ભવિષ્ય બધું એમ કહેવાય ને કે બધું નક્કી થઈ જાય, બધું મારા મને જાય. આવા ભાવથી જેટલા બેઠા છે ને તમતાર એમ કહેવાય ને કે વગર રૂપિયે મથવાન ચાલુ કરો. અને મેં જોગણીએ પહેલાય કીધું તું, હું જોગણીએ આજે કહું છું ભાઈ કે તારા ખીચામાં પડ્યું હોય તું કરીને બતાવ તો તારી મોણાની જાતની તાકાત, પણ તારા ખીચામાં કશું ના પડ્યું હોય અને તાર જોડે કરીને બતાવ ને તાણા મને કોક જોગણી કહે છે બરોબર છે નહીં. એટલે કનવરિયાઓ કશી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તારા વેટ કરવા તારી માતા બેઠી છે, તારા વેટ કરવાની જરૂર નહીં. એટલે એનો મતલબ એમ નહીં કે અભિમાનથી જીતવું હો ભાઈ, અભિમાન નહીં બધ્યા હોય. બેઠેલા જેટલા ઓતેડીના મારા છે જે મારા વચનના આદેશ મોનો છે, બે ઘડીની વાત નહીં મોનતા, આ વાર્તા નહીં મોનતા કા હોપર્યું ભૂલી ગયા, આ હોપર્યું થઈ ગયું. હજુ અહીં જેટલા બેઠા છો એમના માટે જોગણીનું મોટું વચન. જ્યાં હુંદી આ જોગણીના દીવાના દરબારમાં તમારી હાજરી છે ને ઓમાં તમારી સેવા છે ભાઈ. જગનું મોટું દેરાહારું દેવો છે કે તમારા ઘરનું પૂર્વજ ચિકોતરું હશે. જ્યાં હુંદી આ દેવાની સેવા ચાલુ હશે ને ત્યાં હુંદી કોઈ દાડ કોઈના આડું નહીં ઉતરવા દો. એ રહેતા ન્યાય થાય, બેહણો થાય, અટવામણ થાય, મંડી મૂંઝવણ થાય, બધું થાય, પણ હડાહડ આવી અને માર્ગ કાપી અને ચોક અવરા માર્ગે લઈ જાય એવું તો ના જ થવા દો. હે એટલે જે સમયના નિમિત્તના પાછળ અત્યારે હાલ એમ કહેવાય ને કે વેણ વટકડ હશે અને વેણ ન્યાય ઉપર હશે ભાઈ. એ હવના ન્યાય પેઢીથી પેઢી અને ગોચરથી ગોચર આજથી હું પૂરા કરું છું ભાઈ. પણ આ બધું શું છે ખબર છે? જોગણીના વચન ઉપર છે. હું વચન આલું છું, હું વચન લઉં છું. પેલું કેવું છે ખબર છે ભાઈ? તમને કોઈ યાદ કરાવવા વાળું છું અને અમે દેવ ભૂલતો નહીં. તમને કોઈ યાદ કરાવવા વાળું છું અને અમે દેવ ભૂલતો નહીં ભાઈ. આ બેના વચમાં રમત છે. તો દેવનું બોલેલું બહુ યાદ ના રાખીએ કોણ તો બહુ પૂછ્યો નહીં. જેટલું ઓછું પૂછ્યો ને ભાઈ એટલું દેવનું વચન યાદ રહેશે. અને જેટલું દેવનું વચન યાદ રહેશે ને એટલી પેઢી જાહો જલાલીમાં રહેશે. એવું એક આ જોગણીનું વચન છે કે ભાઈ એક વાત બોલી અને એક વાત જોગણી બોલીને એક વાતમાં મારો ભાવ હમાઈ ગયો. હવે પૂછવાની જરૂર નહીં. બસ હવે એના પગ દાબો, બસ બધું દાબો જલાલી છે. પણ જો પછી કહેવાય ને કે પછી પેઢીલું ફરવા નીકળે ને પેલું રગડે છે એટલે મારું આ થતું નહીં, પેલા મને આ કીધું તું ને એ હજુ મેં કર્યું નહીં, નીના લીધે આ થતું નહીં, તે બધું છે ને તો આ માતાય છે. જો એ બધું હોય તો હું એ શું અને હું શું, જો એ છે ને હું શું તો મારું વચન એ સાચું નહીં, એ સાચું ભાઈ. જે બધું છે અત્યારે હા તમને લાગે કે પેલું ઊભું છે ને આ ઊભું છે ને પેલા લીધે આવું થઈ રહ્યું છે ને આના લીધે આવું થઈ રહ્યું. જો એ બધું હોય તો હું એ હોઉં ભાઈ. અને હું હોઉં તો આ મારું વચન એ હોય ભાઈ. અને આ મારું વચન જીને યાદ હશે ને ભાઈ. જગતમાં તો એમ કહેવાય ને કે જગનો દીવો હજુ એવો કોઈ પ્રગટ્યો જ નહીં કે આ જોગણીનું વચન આટલાથી એમ કહેવાય ને કે અહીંયાથી શેર મારીને આગળ નીકળી જાય. એવો તો કોઈ દીવો થયો નહીં. અને જોગણી એમ કહેવાય ને કે અભિમાનની કાયામાં વચન કા વાત નહીં બોલતી. જે મોણાના જુદારા સંબંધ છે ને એમ દેવના એમ કહેવાય ને કે અંતર મનના સંબંધ છે ભાઈ. દેવનું મન રાખે, મોણાનું રાખે ના રાખે ખબર નહીં. એ હોમાં ઉભેલું દેવ મને વાપરી રહ્યું છે. તમે બધા જીમ અત્યારે હાલ એમ કહેવાય ને કે આ જોગણીનો મોઢવો હજાની બેઠા તો ને અંગાત તમારી માતા હોય બેઠી છે અંદર. ઘણું તમને કહું છું, ઘણું તમારા દેવને કહું છું ભાઈ.
તમારું દેવ મારું મન લે છે એનો મને વિશ્વાસ છે, તમારો નથી. તમારું દેવ માની લે છે પણ મને તમારો વિશ્વાસ નહીં. એટલે તમારા દેવને એમ કેવું છે મારે કે જો સુધી મારી રેણીમાં હશે ને તો સુધી જ હાચવવાના છે, રેણી પૂરી કરી દે એટલે મારું વચન પૂરું. બરોબર. હે કે ભાઈ પાયાથી કરી આલું છું ને એટલે મારા નહીં થતા. હા. મારા થાય ના થાય પણ એનો વધો નહીં, પણ ધર્મના નહીં થતા. હા. એટલે કોઈને હું ખબર હોય ભાઈ, આજે જે જોગડીનો દીવો તમે તમારા ઘેર કરો છો ને એ દીવાની અંદર હું તમારું માળખું લઈને બેસી જઉં છું ને. હા. આ તો હમણાં થોડા સમયથી હું તમારા ઘેર દીવો લઈને બેહું છું ને એ માળખું તમારા ઘેર. હજુ એ જે મોનસ એ મોનસ ભાઈ કંદોરિયા આ દીવાના તેજ ને. જે નહીં માનતું એ નહીં માનતું, પણ તમે જેટલાય અત્યારે હાલા જોગણીના દીવા તમારા ઘેર નહીં કરે ને એનાથી વધારે માણસોના દેવ હું જોગણી મારા દીવામાં લઈ ગયો. હા, ખરી વાત. ભાઈ તમારા કર્મમાંથી છૂટા કર કરું, તમારું કર્મ હું મારા દીવામાં ભરભર કરું. હા. એટલે પછી મેં જોગણીએ મારો દીવો તમારા ઘેર મુકાયો હતો હા. કે તમારું કર્મ તમે હોય. હવે હું જોગણીજીની ઘરની ચોકી લઈને ઉતરું, એની ઘરની માતાઓને શાંત કરવા હું દીવા રૂપે એના ઘેર ઉતરું, એના પડોશમાં એનો કાકા બાપાનો છોકરો, એના ઘરનો આગેવાન કે આ ચોથી લઈ આવ્યો, ભલે આ મલક બોધનારી માતા છો ને લાભવાન ના હોય ની મરજીથી આવો ભાઈ. હે હા, ખરી વાત. ઘર વગણા ગાય આવી હોય તો વાલ કરીને ખવડાવશે, 2 રોટલી વાલ કરીને ખવડાવશે, અને ત્રીજી માંગતો તરત હડકાઈ દે ભાઈ કે જતી નહીં, નીતર મોઢા પાણી બેઠે ભાઈ. હા, હું કારા મોથાના તમને બરાબર ઓળખું છું એટલે મને ખબર તમારા જોગણીના દીવામાં તાણો પાણી પડવાનો. હે, અને બેઠેલાને બધાને ખબર છે કે ગાયમાં કેટલો દેવ છે ભાઈ, તોય હળ કરીને કાઢે છે બોલો. અને પાછો નક્કી દાડો હોય કે આ દાડ તો ગાયને ચરાવો, આ દાડ તો ગાયને કોક ખવડાવો, આ દાડ તો ગાયને કોક કરો ને તો ખોરવા ને કરશે. એ દાડ ખોરવા ને કરશે, અને રોજ ગાય જોપાઈને ઊભી રહે તો હળહળ કરશે, એને ઊભી રહેવા દેશે. એટલે કંદોરિયા હું જોગણી દેવ છું ભાઈ, મને ખોરતા ખોરતા આવશે ને તાણા જ એમને પૂન દેખાશે, નહીતર પૂન દેખાશે. ખરી વાત. બરોબર. હું ચમ બોલું છું, હું કરવા બોલું છું ને બધી મને જોગણીના અત્યારે હાલ મને બધી ખબર પડે છે ભાઈ. ઓય બેઠેલા મંથન કરજો કે જોગણી ચમ આવું બોલે છે. તમારા છોકરા તમને પૂછે નહીં તો રોયું જાતું નહીં. મેં તમને છોકરા કરીને રાખે મને પૂછે નહીં તો મને કેવું થતું હશે. હે, તો તે મને પારકી જણી તો મેં તને પારકો જણ્યો. હે, અને તારા અને મારા હિસાબનો કોઈ વટ ગાદીના વ્યવહારો છે એવા એ નિમિત્તે પૂરા થશે ભાઈ. હે, હવે તો રોજ દેવોની જ વાતો કરવાની છે ને આવા અવસરના ટોણા છે જેમાં જોગણીની વાતો કરે છે, નહીતર હું અવસર સિવાય તમારી જ વાતો હોપું છું. હે, અને આ તમારી જોગણીની વાતો હોભરવાની છે. મને તમે બધા એમ કહો કે તમને કોઈ દુઃખ પડે છે, તમે જોગણીને સંભળાવા બેહો છો કે જોગણી મને આવો દુઃખ છે, મને કોઈક અન્યાય આલ, તો જોગણી કેટલો રસ રાખીને તમારું દુઃખ વભરસનીનો વટાવા આલે છે. મેં કોઈ તમારા દુઃખમાં રસ ઓછો લીધો હોય ને વાતમાં રસ ઓછો લીધો હોય ને દુઃખનું નિવારણ બતાવવામાં કોઈ ઊંડું કાપ્યું હોય એવું બન્યું છે કોઈ?
તો હું આ જોગણી હું મારી વાત કરું છું તો તમે કેટલા ઊંડા મનથી મને હોભરો છો અને જેટલા મને મારી વાત ઊંડા મનથી હોભરો છો ને એના કોદાળ ઊંડો ઉતરવા નહીં દઉં. જેટલા મારી વાતને અત્યારે હાલ ઊંડા મનથી હોભરી રહ્યા છે કે ના મારી માતા મને કહી રહી છે મારા માતાને કીધે મારા જે હેડવાનું છે અને જે મને ઊંડા મનથી મને હોભરી રહ્યા છે એના કોઈ દાડ કોઈ વાતમાં ઊંડો નહીં ઉતરવા દઉં. એની સળતી ને સળતી એના પડતીમાં હું જોગણી ઉભી રહી કોઈ દાડીને ઠેહ વાગવા નહીં દઉં. તો હું તારા દુઃખ મધાથી હોભરી અને મધાનો ન્યાય બતાવું અને મારી વાત હોભરતો તમને એમ થાય કે પ્રવચન કરી રહી છે તો તારી વાત સંભળાવવા બધાને પ્રવચન જ કરવો પડશે ભાઈ. મેં કીધું તું કે હું મોણા જેવી થઈ જાય ને તાર તકલીફ પડી જાય. ઘણા જુદા જુદા જવાબ હશે. કોઈ માતાનો આની હું જરૂર છે, માતાનો આની હું જરૂર છે. તને બે ટાઈમનો રોટલો મળી જાય છે હે તો તારા બીજી બધી શું જરૂર છે? આજે મારે ધર્મ હાચવીને રાખવાનો છે. આ ધર્મની ધજા હાચવીને રાખવાની છે. એટલે તને જેટલું તારા જીવનમાં જરૂર પડવાની છે ને એટલી બધી જ વસ્તુની જરૂરિયાત મારા જોગણીના ધમમાં પડવાની છે. કે મારા ધર્મ હાચવીને બેહવાનો છે. તને તારી પેઢીની ચિંતા હોય તો મને તો આદિ અનાદિકાળના ધર્મની ચિંતા છે. અને ધર્મ હાચવા જોગણી એક પગલું એક એવું આકડું મોઢે છે ભાઈ કે ધર્મના પગલા જોગણીના ઇતિહાસ એવા લક્ષ્ય ભાઈ કે જુગ જુગ અમર રહેશે. ધજા નંખાતા કદાચ ના સમય ને કરશે ભાઈ પણ ધજા ઉખડતા કદાચ ના જુગ જુગ વહી જશે પણ ધજા ને નેકરે એવો જો પરિણામ લાઈના ગાદીના વગણે ના મૂકો તો જગતમાં ખપર જોગણી નથી ભાઈ. અને આજે ઈમ બોલવું ના દે તારા કોક વરતું ભાઈ. આ ગાદી ઉપર બેહે એટલે કોઈ આ બે ખોરીઓ જોગણી રમતી હોય એવું ના હોય હો. મને ગમે તો રમતી હોય ભાઈ. તો કોકીમાં મચે કે ભાઈ બોલ્યા, કોકીમાં મચે કે મારી બૂન બોલી, કોકીમાં મચે કે આ બોલ્યું, કોકીમાં મચે કે આ બોલ્યું પણ કોઈમાં મચતું નહીં કે જોગણી બોલી હોય તો ખબર હે. એટલે જો હેરતા જોગણી ને ઓળખી જશો ને ભાઈ તો હેરતા કોઈ કોઈને હાથ લોબો નહીં કરવો પડે કે મને આટલે ઊંડી મૂકી જા હું જોગણી જ મૂકી દઈએ. એટલે ઘણી અમારી પાસે આવું છે ખબર છે આ બધા પાછા જુગારીયાઓ બેઠા છે. દરેક જગ્યાએ હવ ઈનો ખેલ કાઢવા દો કે આજે લાઈન ઓન કરવા દે. અત્યારે હાલ મારા હોય જોગણીનું હોય બેહીને બોલવું ને તો પાછળ બીજા ગોઠવણી કરીને બેઠા હોય તો ફલોણી માતા આવશે, ફલોણી માતા આવશે. અમુક જોગણી આવી તું ઓછી પડું છું હે એટલે મારા નામ ના કે અરે માતા આવશે, અરે માતા આવશે હે હું એક આવી જઈશું ઓછી પડું છું ભાઈ હે અને હું આવી જઈશું ભાઈ અને હું આટલું કહું છું ભાઈ અને હું એમ કહેવાના કે બધું તારા એમ કહેવાના કે ચાર ચોદરો બધો સાધીને બેઠી છું ભાઈ. હું તારા ચાર ચોદરો બધો હું સાધીને બેઠી છું ભાઈ. જો તારામાં તંત્ર હશે ને તો મારામાં મંત્ર છે ભાઈ. અને મારામાં જે ગતિ છે ને એમાં જો હરફેટે ચડ્યો ને તો તારી અધોગતિ નક્કી છે. કે હું રમત નહીં ને હું તમારા જીવન રમત બનવા ગયે નહીં. એઠામાં મજા તમને આવતી હશે, જૂઠું મને ફાવતું નહીં. એટલે કદાચ તમને મેં જોગણીએ જુગારિયા કીધા છે અને તમે તમારા જીવનનો જુગાર ખેલવા નીકળ્યા છો તો રમત પડવા દો. અને એ રમતમાં જો કદાચ નરી કહેવાના કે તમારું જીવન જીતાનું નહીં ને તો જગતમાં જોગણી નથી. હું થશે હું નહીં થાય એવી પરિસ્થિતિ ઉપર બેઠા એટલે જુગારિયા કીધા હો ભાઈ. પેલા દંડાયેલા જુગારિયા નહીં ભાઈ. તમારું જીવન સુધારવા માટે જે
ઘડી ઘડીના તમે જે ખેલ કાઢો છો ને એ નિમિત્તના હાથમાં આ વાત બોલાય છે. મારા ચોખવટ કરવી પડે ભાઈ, નહીતર છે ને દુનિયા બજારમાં બહુ દાદી પડી છે ને હું એમ નહીં માનતી. અરે મારે એવું કોઈ કરવું નહીં કે મારા છોકરાજીને ઓળખતા નહીં, મારે નહીં પોકવું પડે. એટલે તાજો મુકાઈ ગયો છે. એક બાજુ જોગણીનું શરણ છે ભાઈ, અને એક બાજુ તમારી વાતો વચ્ચે દુઃખ. એક બાજુ જોગણી બેઠી છે અને એક બાજુ હોય બેઠેલી વસ્તીનું દુઃખ. હું જોગણી બેઠી છું, તમારું પરણું નથી ભાર ઊંચું ના થાય. બીજી આવો ના આવો કોઈની ચિંતા ના કરતા, બધી જોગણીના અંગાત છે. અને એ જેટલી દીવામ બેઠીને જોગણી કે એટલું જ કરે છે. હા, એટલે કોકિંગ કહેતું હોય કે જોગણી નહીં કરતી એટલે જોગણી થાળામાં બેઠી ન કહી દો તે કરી દે છે. એ બધા ભ્રમ છે ને ઘેર મૂકીને આવજો. કોક કે મને દેવ નહીં આવતો તો દેવ આવો તો કે બોલતું નહીં તો કે બોલત કે પડતું નહીં, પડત કે બંધ થઈ ગયું છે ને અમે કોઈ આગળ થતું નહીં. તારે બધું કશું કરવાનું જરૂર નહીં. મારું નામ દે, તાર જે કેવું હોય કહી દે ને, હાથું મારે કરવાનું છે ને. હે, હું જોગણી બેઠી છું ભાઈ, અને કદાચ ના રીમ કહેવાય ને અમે દેવ હતું એમ કહેવાય ને કે તમે જૂના ઇતિહાસમાં દેવના પરચા જેટલા હોભર્યા છે ને, જેટલા મલકમાં ભાઈ જેટલા પડતા તમે દેવના નામના હોભર્યા છો, જુદી જુદી જગ્યાના હોભર્યા, બધા પડતા હું જોગણીયા ગાદીથી પૂરવાની તાકાત ધરાવું છું ભાઈ. ખાલી તમારા જેવા ભગતડા છે ને એ હરખી ભક્તિ કરતા થઈ જાય, હરખો વિશ્વાસ મૂકતા થઈ જાય ને, તો હજુએ હું તો જોગણી એવું દેવ છું કે હજુએ મોરલી વાળાના સ્વરૂપમાં જોગણી દર્શન દઉં. પણ વિશ્વાસ જેવો આવો તો ભક્તિ એવી આવી જો ભાઈ. હા, જોગણી કીધે કોક ઘડી ઉભો રહેવા તૈયાર ના હોય કે જોગણી મને આટલું કરી દે, પછી એમ કે જોગણી ચમ આવા પડતા અમે વાપરતા હતા, આવા દેવ એવો રહ્યો નહીં લે, મોણા તમે એવા નહીં લે. માતાઓ તો એની એ જ ભાઈ. એટલે હું જે જૂના ગજની હતી એ અત્યારે હાલ બેઠી છું ભાઈ. જેવા સમરણથી જેવી વાત ને જેવો વિશ્વાસ લઈને વચ્ચે ઘેર દાશો ને, કદાચ કરીને કહેવાય ને કે પૈડું ગમે એવા રણમાં ડટોણું હશે, તું ઘેર પહોંચે પેલા માર્ગે પડ્યો હશે. પછી તું એકો લગાય કે બકો લગાય ભાઈ, મારે કોઈ જરૂર નહીં. પછી તારા જેટલો લગાવ ભાઈ, તારા જેટલા બઢિયા જોડવા હોય એટલા જોડ, પણ એકે બઢ્યો કોમ તણાશે ને કોમ તણાશે એવું કોઈ દાડે નહીં થવા દો. એવા એક જોગણીના આશીર્વાદ છે. એટલે હવનો કાલનો દોડ મેં નક્કી કર્યું છે કે આ દેવ દિવાળીની આજની મધ્યરાત્રિ અને આવતી દેવ દિવાળીની મધ્યરાત્રિ અહીં જેટલા બેઠા ને બધા મારા સેટ કરી જ દેવાના. મેં નક્કી જ કર્યું છે. પણ આ બે પૈડો એવો છે કંદોરિયા કે શેઠ થવા બુદ્ધિએ જુઓ, એ પ્રમાણેનો કડે જુઓ, ભૂખ કરવું, ચમનું કરવું, કેટલું કરવું એની આવડત જુઓ. અને જરૂર એક એવી વાત છે ભાઈ કે જરૂરિયાતમંદ એ દરેક માણસનો વિશ્વાસ કરે. એટલે તમે ઠગનો ના કરતા અને ઠગ તમને વારા નહીં ચડવા દઉં એ હું જોગણી ધ્યાન રાખે. મેં કીધું છે અને તમારે વર્તવાનું છે. મને વિશ્વાસ છે કે અહીં બેઠેલા બધાનું શેઠ કરી આલે. શેઠ થવું છે તો જોગણીના વચનનું પાલન કરીને દોડજો. આવતી દેવ દિવાળીએ હું માતા ઓમ ને ઓમ મળે ને તમે બધા મન શેઠ ખાઈ મળશે એવા એક જોગણીના છે. પણ આમાં બે પૈડો હરખો હેટારવો પડે હો. અને તમે વાત સમજજો કે ધંધો કરવા બુદ્ધિ જો ને બુદ્ધિ જોડે મારે બનતું નહીં. એટલે ધંધા બુદ્ધિ રાખજો, મારામ નહીં.
હો અને હવે આગળ વધો, કાલની ચિંતા ના કરશો. અજોણો આવશે અને અજોણો દઈ જશે અને પછી એમ કહેવાય ને કે તમારા બધાની સલામી મારા જોગણીના ઓગણા મારા જોવો છે ભાઈ. આજે તો મારા નામની આરતી ઉતારવાનો હરખ ચેટલાનો હતો મને નક્કી ખબર નહીં ભાઈ, કે કોણ ચેટલા શરમના માર્યા હતા અને કોણ ચેટલા મોનતાના માર્યા હતા એ મને ખબર નહીં. લાજ તમને બધાને આપી દો, મને નહીં. દુનિયાના વેદ કરવા બધું જ મળી જાય, પણ મારા નામની આરતી કરવાના વેદ કોઈને મળતા. વાત ખાલી મહત્વની એમ છે કે ચોહટ જોગણીઓ છે. ચોહટ જોગણીઓના ચોહટ ગરબા છે. તમને ખબર છે એક એક ગરબામાં એક એક જોગણી બેઠી. મલક ફરિયાઓ એક અંગા ચોહટ જોગણીઓના સોય ચોહટ ગરબા બહુ ભાગ્ય તો ભર્યા છે ભાઈ. અને એક જોગણી એક નિમિત્તે ગરબા ઉપર આવી બેહે છે કંદોરિયા. જે દાડ તૈયાર કરો ને ગરબા એ દાડ ખાલી ઠાલા ઓમથી ઓમ ફેરવજો, બધું તૈયાર કરી અને જે દાડ અને જે સમય અને ટોણું આવે ને કે હવે બસ આ જો તો પ્રગટાઈ અને જોગણીના ગરબા ચાતરમાં મૂકવાની તૈયારી છે. તમ તાર બાટ મેલીને વજન કરી લેજો અને એમાં ખાલી જ્યોત પ્રગટાઈ અને ફરી વચન કરજો. તો જોગણી બેઠી ના આવે સાબિત ના કરી આલું તો જગતમાં જોગણી નથી. તમે પાપ ભૂલ્યા છો, તમે પાપ ભૂલ્યા છો ને હું પુનઃ શીખવાડવા બેઠી છું ભાઈ. એટલે અતાર સુધી આજની ઘડીમાં જેટલો જોગણીના ચોહટ જોગણીઓના અવસરમાં એના આરતી નામનો લાહો લીધો છે ને એ બધાના દુઃખ આથી હું જોગણી મારા ખપ્પરમાં ભરું છું. તા જગતમાં કોઈ માતા તારા ઘેર જઈને ઓટો મારવા નહીં કરે કે મારા તારા જોડે ન્યાય લેવાનો. જા પૂન દીધું તને અને જોગણીનું ખપ્પરના ઇતિહાસ જોણી લેજો કે ખપ્પરમાં સટકવા જેટલા ફરતા હતા અને જેટલા જોગણીએ ખપ્પરની બહાર રાખ્યા છે ને એટલા જ જીવ્યા છે, બાકી જીવ્યા નહીં. ઇતિહાસ જોણી લેજો કે ખપ્પર જોગણી એવું છે અને તમારું દુઃખ હશે. હું એ દુઃખનું ખપ્પર ભરું છું. હું એ બહુ દાડાથી આ નિવેદની ભૂખી હતી. નીતર તમે હું મને આલી જવાના હે ભાઈ? તમે મને કશું આલી જવાના નહીં, પણ તમે મને કોક આલી છે લે ભાઈ, કોકી મમતું હશે તો હું આજે આ જોગણીમાં ટોપું કરવા જ્યો છું ભાઈ. હે તમે કૂતરાનું બટકું નાખ્યું હોય તો કોકદાર તમારી જાગીરીને હાથમાં ઊભો થાય. હે એટલે તમે તો દેવનું ગજાવાળી માતાનું ટોપું કર્યું છે. હું તારી પેઢીઓ હાથમાં ઊભી નહીં થાવ ભાઈ. એટલે જેટલા મારા ટોપામાં હંતાય ને ત્યાં હું જોગણી એમના ટોપામાંથી હંતાવું છું. જેટલા મારા ટોપામાં હંતાય ને ભાઈ એ બધાના ટોપામાં હું જોગણી આખી હંતાવું છું ભાઈ. હા અને આ નક્કી રહેશે, આ નક્કી રહેશે ભાઈ. અને તને તારું જીવન મુબારક, મને મારી જોગણીનું વચન મુબારક. અને મારા વચનમાં જેટલા બેઠા છે એમની ઉજરી પેઢી મુબારક. અને ઉજરી પેઢીમાં જો કદાકનારી કહેવાના કે ત્રિભુવનનો ના થાય જાય ને અને એ જો તમારી જીવન ગાથા ઉપર કારી ટીલી લગાવવા જાય ને તો કદાકનારી કહેવાના કે જોગણી એક વાર તો આઈને ઊભી રહે છે કે રહી જશે બાપલિયા મારો છોકરો છે એટલું કહેવા તો હું આઈ ટીલી કદાચ લાવવા દે નહીં. અને એક ઠાઠ ને એક જ વાત જો જોગણીના દરબારમાં બેઠા છો ને તો નમતી જિંદગી આખી તમારી હવની પૂરી. અને હું જોગણી હંગાત આવું છું, વાત વીરાના વચન બધું વારી લાય. આ તો કેવું છે ખબર છે? ગરદી ઠેકો ભરીએ તો ચાલે તો ગરદી ઠેક જણ ખાઈ લેજો. તમારે જોગણીને જે કેવું ને એવું તારે સમજવું એ નક્કી નહીં. અને મારું બોલેલું એવું ને એવું કોકને સમજાવવું એ તારાથી શક્ય નહીં.
એટલે તારી સમજમાં ફેર થાય, મારી વાણીમાં ફેર થાય નહીં, અને મારા બોલેમાં ફેર નહીં થાય. આજના અવસરને અને આ અવસર નિમિત્તમાં તમારી લાગણીના જોગણીના ધાજે ખંભાભાઈ જેવા અવસરના મનમાં ભાવ હતા, એનાથી દોરો ઉદરો તમારું જીવન બનાવી આલે એવા એક આ જોગણીના આશીર્વાદ છે. બોલો શ્રી જોગણીઓ.